પીજીવીસીએલ ડીશ કનેક્શન ડે હેઠળ મેગા ડ્રાઈવ કરશે અને સૌરાષ્ટ્ર કચ્છના 28 લાખ વીજ કનેક્શન કાપવામાં આવશે. વીજ ગ્રાહકના 2 બિલ બાકી છે તેમના વીજ કનેક્શન કાપવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં આ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. 2700ની ટીમ બનાવીને કામગીરી કરવામાં આવશે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 652 કરોડનું વીજ બિલ બાકી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ 130 કરોડનું વીજ બિલ બાકી છે અને માટે આ મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જે ગ્રાહકોના 2 બિલ બાકી છે એમની ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની સૂચના થઈ આવેલ છે. તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અમારા જે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે એમાં લગભગ દરેક પેટા વિભાગ કચેરીઓમાં 10-10 ટીમનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા આજે સૌરાષ્ટ્ર કચ્છમાં 28 લાખ જેટલા વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે. આજના દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીએ પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવ છે તે યોજવામાં આવશે અને સૌરાષ્ટ્ર કચ્છની અલગ અલગ 2700 જેટલી ટીમો છે તે કામે લગાવવામાં આવી છે. હાલ તો જે પ્રમાણે જે વીજ ગ્રાહકોએ બિલ ભર્યા નથી તેમના સીધા કનેક્શન હવે કાપવામાં આવશે, કારણ કે અત્યાર સુધી પીજીવીસીએલની ટીમ દ્વારા તેમને નોટિસો ફટકારવામાં આવતી હતી, દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ હવે જે પ્રમાણે મેગા ડ્રાઈવ યોજીને તેમના જે વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે. જે પ્રમાણે 600 કરોડથી વધુનું જે વીજ બિલ છે તે ભરપાઈ કરવામાં આવ્યું નથી ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ પીજીવીસીએલની ટીમ દ્વારા આજથી આ મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે આજના દિવસમાં જ 28 લાખ જેટલા જે આ વીજ ગ્રાહકો છે તેના કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે, કારણ કે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પ્રકારે વીજ ચોરી થતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે અને ત્યારબાદ જે વીજ બિલની ચૂકવણી છે તે કરવામાં નથી આવી, જેના કારણે આજે જે પીજીવીસીએલની ટીમ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. એટલે 25 ફેબ્રુઆરીએ જે વીજ કનેક્શન કાપવા માટેની જે મેગા ડ્રાઈવ છે તે આજે યોજાઈ રહી છે અને તેને જ લઈને કર્મચારીઓ છે તે પણ હાલ આ કામગીરીમાં જોડાયા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.